સરકાર એમ કે છે ટ્રાફિક જાગૃતિ ગામડાના યુવાનોમાં લાવો. પહેલા તમે તમારી રોડની જાગૃતિ લાવો, હારા રોડ બનાવતા થાવ. માણસ હાલી ન શકે, વાહન તો નહીં, માણસ પોતે નો હાલી શકે એવા ભંગાર રોડ છે, ટ્રાફિક જાગૃતિની ક્યાં કરો છો? એટલે આ ગ્રામસભા 15મી ઓગસ્ટ 2025 ના રોજ આયોજન કરવાનું ગુજરાતની સરકારે નક્કી કર્યું છે. મિત્રો, ગુજરાતના તમામ ગામમાં ગ્રામસભા થવાની છે. તમે રસ લેશો તો પ્રોપર રીતે થશે. તમે રસ નહીં લો તો પંચાયતની અંદર બંધ બાયણે 7 લોકો ગ્રામસભા કરી કાગળ ઉપર ફૂલ ગુલાબી બધું ચિત્ર બતાવી કે અમારું ગામ તો અમેરિકા જેવું થઈ ગયું છે એવું બધું લખી સરકારમાં ઠરાવ મોકલી દેશે કે બધું થઈ ગયું, રેડી, ફોટાય પડી જશે, વિડીયો પડી જશે. તો ગુજરાતભરના તમામ યુવાનોને વિનંતી છે કે તમારા ગામની ગ્રામસભાનો ટાઈમ આજે ને આજે સરપંચ, તલાટી અથવા ગામના આગેવાનોને પૂછી લો. અને જો કોઈ તમને ટાઈમ ન બતાવે તો 15મી ઓગસ્ટે સવારથી ગ્રામ પંચાયતની ઓફિસે હાજર રહેવાનું. જ્યારે તાળું ખોલે એટલે તરત અંદર બેસવાનું. વિડીયોગ્રાફી કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. સરકારના ઠરાવમાં ક્યાંય લખ્યું નથી કે વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે. વિડીયોગ્રાફી તમે તમારા મોબાઈલથી શાંતિપૂર્વક રીતે કરી શકો છો. કોઈ મનાઈ નથી, કાયદામાં કોઈ પ્રતિબંધ નથી. કોઈ પણ રજૂઆત શાંતિપૂર્વક કરવી જોઈએ, ઉગ્રતાપૂર્વક રજૂઆત ન કરવી જોઈએ, ઝઘડો કરવાની ભાવનાથી જવું ન જોઈએ. ગામના કોઈ પણ કામ અંગે તમે ગ્રામસભામાં સરપંચ, ગ્રામની સભા અને ગામના સચિવ એટલે કે તલાટી મંત્રીને તમે કોઈ પણ પ્રશ્ન લેખિત મૌખિક પૂછી શકો છો. ગામમાં બધા સમાજના યુવાનોએ પોતાનું એક ગ્રુપ બનાવીને ગામના વિકાસ માટે થઈ ગ્રામસભામાં જવું જોઈએ. આ અત્યંત મહત્વની માહિતી છે. દોસ્તો, જો તમે આખો વિડીયો સાંભળ્યો હોય તો મારી 2 હાથ જોડીને વિનંતી છે, હજારો ગ્રુપમાં શેર કરો.